જય શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી વિષ્ણુની ભક્તિ કરવાથી નિશ્ચિતપણે આધ્યાત્મિક જગતમાં સ્થળાંતર થાય છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોનું પાલન કરવું અત્યંત મુશ્કેલ છે, પરંતુ જે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતમાં જાય છે તે ખૂબ જ સહેલાઈથી દરેક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવવા અને તેમની નજીક રહેવાનો એકમાત્ર સરળ ઉપાય છે એકાદશી વ્રતનું પાલન કરવું. એકાદશી માસમાં 2 વખત આવે છે, એક કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અને બીજી શુક્લ પક્ષમાં આવતી એકાદશી. દરેક એકાદશીનું પોતાનું મહત્વ છે અને આવી જ પુણ્યફળ આપનારી એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી છે કે જે જગતના બંધનોમાંથી મુક્તિ આપનાર એકાદશી છે. આ એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે તે 20 માર્ચ 2024ને બુધવારે આવવાની છે. 12:51 તે શરૂ થશે અને 21 માર્ચને ગુરુવારે 2:02 સુધીનો તેનો સમય રહેશે. પારણ કરવાનો તેનો સમય 21 માર્ચ 2024ને ગુરુવારે 1:41 થી લઈને 4:07 સુધીનો છે. આમલકી એકાદશી ફાગણ માસની શુક્લ પક્ષમાં મહાશિવરાત્રિ અને હોળીની વચ્ચેના સમય દરમિયાન આવે છે. આમલકી એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરવાનું મહત્વ છે. આ દિવસે આમળાના વૃક્ષ નીચે બેસીને ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના, જપ તપ તેમજ કથા વાર્તા કરવાનું મહત્વ છે. આમલકી 11 કરવાથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે અને મોક્ષનું અંતિમ ગંતવ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. આ એકાદશી વ્રતનું પાલન કરવાથી 1000 ગાયોના દાન કરવા જેટલું પુણ્ય ફળ મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દિવસે ફળ ફળાદી તેમજ ઉપવાસનો આહાર લઈને એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુને આમળાનો ભોગ ધરાવવાનું પણ વિશેષ મહત્વ છે તેમજ આમળાનું દાન કરવાની પણ મહિમા છે. આ દિવસે ભગવાન શ્રી હરિના નામની માળા કરવી, કથા સાંભળવી અને તેમાં જ દિવસ પસાર કરવો. આ દિવસે હરે કૃષ્ણ મહામંત્રની વધુમાં વધુ સંખ્યામાં માળાનો જપ કરવો જોઈએ. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ આમલકી એકાદશીનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આમળાનું સેવન મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. તેથી જ આમલકી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિને આમળાનો ભોગ અર્પિત કરવામાં આવે છે અને આ દિવસે આમળાનું સેવન પણ કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર સૂતજીએ કહ્યું છે કે પૂર્વકાળમાં જ્યારે સંસાર જળવિહીન થઈ ગયો હતો ત્યારે બ્રહ્માજી પરબ્રહ્મના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. જ્યારે બ્રહ્માજી ભગવત ધ્યાનમાં લીન હતા ત્યારે તેમનો આગળનો શ્વાસ ફેંકાઈ રહ્યો હતો. બ્રહ્માજીની આવી ઘોર તપસ્યાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે તેમને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યા. આમ ભગવાન શ્રી હરિના ચતુર્ભુજ દર્શનની પ્રસન્નતામાં તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને આ અશ્રુ જ્યારે પૃથ્વી પર પડ્યા તો તેમાંથી આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ અને તેમાં ભગવાન શ્રી હરિનો વાસ થયો. તેથી જ આમળાનું આમલકી એકાદશીના દિવસે ખૂબ જ મહત્વ છે અને આ દિવસે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. તેથી જ આ દિવસને આમલકી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેથી જો આમલકી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિને આમળાનો ભોગ ધરાવવામાં આવે છે તેમજ આ દિવસે આમળાનું સેવન પણ કરવામાં આવે છે તો તેનાથી અનેક પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવી જોઈએ. વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ અને મિથ્યા વાદ વિવાદમાં પડવું ના જોઈએ. આખો દિવસ દરમિયાન પોતાના કાર્ય કરતા કરતા પણ ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણના નામનો જપ કરવો જોઈએ. આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી આમલકી એકાદશી વ્રતનું પાલન કરવાથી સાંસારિક મોહમાયાના બંધનમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિના ધામની પ્રાપ્તિ થાય છે. જો તમે આમલકી એકાદશીની સંપૂર્ણ વ્રતવિધિ અને તેની પૌરાણિક કથા સાંભળવા માંગતા હો તો તમારા પોતાના આ ચેનલ ગુજરાતી વ્રત કથાઓને સબસ્ક્રાઇબ કરી લો અને હા, નોટિફિકેશન પણ ઓન કરી લેજો કે જેથી આવનારા નેક્સ્ટ વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને અમે તમને મળીશું એક નવા વિડીયો સાથે ખૂબ જ જલ્દી. જય શ્રી કૃષ્ણ.